નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 5 આદિવાસી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા મળશે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। તો મિત્રો, અહીં બે વિભાગ આપેલા છે, અ અને બ। અ વિભાગની સામે બમાંથી સાચો જવાબ હોય તે તમારે લખવાનો છે। 1, ઘટ કડકા, એની સામે સાચો જવાબ છે ડી, 70,000 ગામડા। 2, વર્ષાસન, એની સામે સાચો જવાબ છે એફ, ડાંગ દરબાર। 3, સમીક, એની સામે સાચો જવાબ છે એ, પાઈક। 4, અમનદાસ, એની સામે મિત્રો સાચો જવાબ આવે બી, સંગ્રામસિંહ। 5, ખોખર જનજાતિ, તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, પંજાબ। ત્યારબાદ 6, બલોચ, એની સામે સાચો જવાબ ઈ, નાના કુળનો વિભાજન। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1, મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું। જવાબ લંગા અને અર્ગુન। 2, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી। તો જવાબ આવે બુર્જી। અહોમ ભાષામાં રચવામાં આવેલી બુર્જી ઐતિહાસિક કૃતિ હતી। 3, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। તો જવાબ આવે કબીલા। જનજાતિના સભ્યો છે એ કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। પ્રશ્ન 3, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। 1, અકબરના સેનાપતિ માનસિંહે જે જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો। તો મિત્રો આ વિધાન છે એ ખરું છે। ત્યારબાદ 2, ગુજરાતમાં મીજો, ઓહમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે। તો આ વિધાન ખોટું છે। 3, કોટ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા। તો આ વિધાન ખોટું છે। 4, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવા જાતિના લોકો વસતા હતા। તો મિત્રો આ વિધાન છે સાચું, એટલે કે ખરું છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? જવાબ, આદિવાસી સમુદાયનું જીવન નીચેની વિવિધ બાબતો પર નિર્ભર હતું। આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી પર નિર્ભર હતો। તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ તેમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું। એકઠી કરેલી વન પેદાશો પણ તેમને આવક રરી આપતી હતી। પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો। જવાબ, જનજાતિઓમાં નીચેની બાબતોને જોતા તેમનો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાય છે। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો ઘણે અંશે ખેતી દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરતા હતા। જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા। તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમને અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય? અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું નીચેની બાબતોને આધારે કહી શકાય। અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપતી હતી, નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું, સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો, બુર્જી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વણ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? જવાબ, વણ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા, જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા। વણ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું, જ્યારે અહોમ રાજ્ય બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી। વણ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા તેનું પતન થયું
જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતર થતાં ઓહમ કુળ તૂટી ગયા. આમ મણ લોકોનો ઇતિહાસ ઓહમ લોકોથી અલગ હતો. મિત્રો, આ હતું પાઠ 5 આદિવાસી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.